ઉનાળામાં લોકોને લોહીની ખાસ જરૂર પડતી હોય છે ત્યારે સિવિલ હોસ્પિટલના લાભાર્થે શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન તથા સીએની ઓફિસના શુભારંભે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આગામી તારીખ 2 જૂનને રવિવારના રોજ સવારના 10 થી બપોરના 12 વાગ્યા સુધી કેમ્પ યોજાશે। ઓફિસ નંબર 608, 609 નાના મવા સર્કલ ખાતે કેમ્પ યોજાશે। समग्र कार्यक्रम अंगे વધુ माहिती अब तक मीडिया हाउस ની મુલાકાતે આવેલા સીએ હિરેન શાહ, સીએ પુનિત સોઢા સહિતના સભ્યોએ પૂરી પાડી હતી। હું સીએ હિરેન શાહ, અમારા અન્ય સીએ મિત્રો સીએ પુનિતભાઈ, સીએ નીરવભાઈ, સીએ તેજસભાઈ અને સીએ રવિભાઈ સાથે જ્યારે 5 સેગ્સ ફોર 1 વિઝડમ ના સ્લોગનને ચરિતાર્થ કરવા માટે SCSSKના બેનર હેઠળ આવતીકાલે પાર્ટનરશિપ ફર્મની નવી ઓફિસ RK સુપ્રીમ ઓફિસ નંબર 608, 609 નાના મવા સર્કલ ખાતે ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છીએ। ત્યારે આ ઉદ્ઘાટન પ્રસંગે શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિનયભાઈ જસાણી તરફથી અમને એક સુંદર પ્રેરણા મળી અને જ્યારે રાજકોટ મેડિકલ ક્ષેત્રે સૌરાષ્ટ્રનું હબ છે અને સૌરાષ્ટ્ર માટે અને ખાસ કરીને સિવિલ હોસ્પિટલ માટે રક્ત સંબંધી હોય, સ્યુ હોય અને એમને બ્લડની ખૂબ જરૂરિયાત હોય ત્યારે આ પાવન પ્રસંગે આપણે એક બ્લડ કેમ્પનું આયોજન કરી અને 100થી વધારે બોટલો એકત્રિત કરી શકીએ એવા નિર્ધાર સાથે જ્યારે આપણે એમને નક્કી કરેલું છે તો અમે સર્વે સમાજના લોકોને કહીએ છીએ કે અમારા પાવન પ્રસંગે આપ પધારો અને છૂટથી બ્લડદાન કરી અને સિવિલ હોસ્પિટલની સેવાકીય કાર્યમાં ભાગીદાર બનો એવી નમ્ર અપીલ કરીએ છીએ। નમસ્કાર મિત્રો, વિનય જસાણી, શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન। ખાસ અત્યારે અબ તકની ઓફિસે અમે સ્વૈચ્છિક શુભેચ્છક મુલાકાતે આવેલા છે મારા સીએ મિત્રો સાથે। આવતીકાલે રવિવારે 2 જાન્યુઆરીએ સવારના 10 થી બપોરના 2 સુધી નાના મવા સર્કલ ખાતે અમે એક રાજકોટ સિવિલ હોસ્પિટલના દર્દીઓના લાભાર્થે રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે। મિત્રો, આપ સર્વે જાણો છો કે સૌરાષ્ટ્રમાં રાજકોટ મેડિકલ ક્ષેત્રે હબ બની ગયું છે। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હજારો દર્દીઓ આવે છે। એ દર્દીઓ એવા આવે છે કે જેમનું કોઈ નથી। સિવિલમાં કોણ આવે? શારીરિક, માનસિક, આર્થિક। અત્યારે રાજકોટ સિવિલમાં 500થી વધારે થેલેસીમિયાના બાળકો છે। એમને દર 10 થી 15 દિવસે બ્લડ જોઈએ છે, પણ ઉનાળાને લીધે અત્યારે રક્તદાન કેમ્પ નથી થતા અને જો રક્તદાન કેમ્પ થાય છે તો એમાં ખૂબ જ ઓછી સંખ્યામાં રક્તની બોટલ થાય છે। તો મિત્રો, કોઈના જન્મદિવસ નિમિત્તે સ્મૃતિ રૂપે સુખ કે દુઃખના સમયે જો સિવિલના હોસ્પિટલના લાભાર્થે રક્તદાન કેમ્પનું આયોજન કરવું હોય તો વિનય જસાણી, શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન 9422000660 મારા નંબર ઉપર સંપર્ક કરશો। મિત્રો, એક ટૂંકમાં વધારે કહી દઉં, તમારા શરીરમાં 6000 ml છે, એમાંથી માત્ર 350 થી 450 ml જ રક્તદાન કરવાનું હોય છે। તમારા એક વ્યક્તિના રક્તદાનથી 3 વ્યક્તિને નવું જીવતદાન આપવાનું મળશે। કોઈ 2 લાખ આપશે, કોઈ 5 લાખ આપશે, કોઈ 10 લાખ આપશે દાનમાં। તમે તો 3 લોકોને નવી જિંદગી આપો છો। તમારે કોઈ વ્યક્તિને અમૂલ્ય ભેટ આપવી છે તો નવું જીવતદાનથી અમૂલ્ય ભેટ કઈ હોઈ શકે? તો હું આ સાથે અબ તકનો પણ મીડિયાનો આભાર માનું છું કે તેઓ છેવાડાના રક્તદાતાઓને માર્ગદર્શન આપે છે, પ્રોત્સાહિત કરે છે। સાથોસાથ મારા સીએ મિત્રોનો આભાર માનું છું। આવતીકાલે જ અમારા ગિરિરાજ હોસ્પિટલના શ્રી રમેશભાઈ જે ઠક્કરનો 50મો એનિવર્સરી તેમજ 75મો જન્મદિવસ છે, તો ગિરિરાજ ખાતે પણ રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે ગિરિરાજ હોસ્પિટલ। તેમજ એક પૂજા પેટ્રોલ પંપ છે, એનું પણ 150 ફીટ રિંગ રોડ ઉપર અમે સિવિલ હોસ્પિટલના લાભાર્થે રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે। આમ 3 રક્તદાન કેમ્પ આવતીકાલે 2 તારીખે રવિવારે સવારના લગભગ 9 થી 1 સુધીમાં છે। ખૂબ ખૂબ આભાર। રક્તદાતાઓ વધારે રક્તદાન કરે તેવી નમ્ર અપીલ વિનય જસાણીના। જય હિન્દ, જય જિનેન્દ્ર, વંદે માતરમ।